વડોદરા શહેરમાં ટ્રી હાઉસ સ્કૂલમાં વાલીઓનો હોબાળો। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલ અચાનક બંધ થઈ જતા વાલીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે। આ સ્કૂલની અંદર નર્સરીથી ધોરણ 7 સુધીના 200થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે અમારા બાળકના ભવિષ્ય સાથે સ્કૂલ મેનેજમેન્ટ ખિલવાડ કરી રહ્યું છે। વાલીઓએ પોતાની ફરિયાદ લઈને ભાયલી વિસ્તારના ભાજપના કોર્પોરેટરને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ સ્કૂલને હજુ 1 વર્ષ સુધી ચલાવવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે। मिथिलेश पंड्या। મિથિલેશબેન, જે રીતના તમે અહીં આવ્યા છો રજૂઆત કરવા માટે, પેલા તો અહીંયા કેમ તમને બોલાયા અને પછી શું સૂચના આપવામાં આવી? અમને પીટીએમ છે પહેલા તો અમને એવું કીધું કે પ્રિન્સિપલ જોડે મીટિંગ છે, એના પછી અમને પેપર ચેકિંગ માટે હતું, પણ આવું ફર્સ્ટ ટાઈમ અમને આવી રીતે બોલાવ્યું કે બાકી દર વખતે કેવું હતું કે પેપર બતાવે ને ત્યારે જ અમને પેલું મીટિંગ થઈ જતું હતું, પણ અમને બી એવું કે હશે કંઈ, પછી અહીંયા આવ્યા પછી એકદમ જ અમને ખબર પડી કે સ્કૂલ બંધ થવાની છે। કાલ સુધી તમે રોલ ઓવર કરીને ફોર્મ ભરાવડાવો છો, 1000 રૂપિયા પે કરાવો છો અને પછી અચાનક જ આવે। હવે અમે જઈએ કઈ? શું કરશો હવે? એડમિશન ક્યાં લેશો? હમણાં જ અમારા એક ફ્રેન્ડ છે 4 જગ્યાએ જઈને આવ્યા છે, એડમિશન ફૂલ છે, સનેનમાં જઈને આવ્યા, હમણાં આરકેમાં કંઈક જઈને ઊભા છે, પણ હવે અમારા છોકરા બી રડે છે, કેટલા ડિસ્ટર્બ થઈ ગયા છે, ના આવ્યા છે તારના બે રડે છે અહીંયા। તો હવે શું કરશો? સ્કૂલ ચલાવવી જોઈએ? ચલાવવી જ જોઈએ ને, અમારું વરસ અમે કેવી રીતના કાઢીશું, કેમ કે બીજે એડમિશન નહીં મળે, તમે જઈશું કઈ? સ્કૂલ તો 1 વર્ષ કમ્પલસરી અમારે ચલાવવું જોઈએ। પાર્થિવ શું થયું? સ્કૂલ કેમ બંધ કરી રહ્યા છે? કેમ કે અહીંયા સ્ટુડન્ટ્સ ઓછા છે, એના કારણે આ લોકો બંધ કરે છે અને આપણે બધા ડિસ્ટર્બ થઈ જઈએ, એક સાથે આપણે આખું સેટ થઈ જઈએ, પણ જ્યારે સ્કૂલ બંધ થાય ત્યારે આપણે ડિસ્ટર્બન્સ થઈ જાય કે કેટલો ડિસ્ટર્બ છો બેટા તમે અહીંયા સ્કૂલ બંધ થવાના લીધે? શું કરશો હવે? આગળ ક્યાં ભણશો? એ તો જોવું પડશે, કેમ કે આ સ્કૂલ બંધ થવી જોઈએ? ના, ચાલુ થવી જોઈએ ફરીથી? હા, કયા ક્લાસમાં ભણો છો? 3જામાં। શું આ સ્કૂલ અચાનક બંધ કરવી એ યોગ્ય નિર્ણય છે? આ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી। આ સ્કૂલ કયા કારણસર અચાનક બંધ કરવાની જાહેરાત કરી એ તપાસ હજુ ચાલુ છે। શું કહેશો? જે રીતના ટ્રી હાઉસ સ્કૂલમાં બારોબાર વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવા માટેની જે અહીંયા વાત કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી, તમે અહીં આવ્યા છો, શું રજૂઆત મળી વાલીઓ? આજે શાળા દ્વારા ટ્રી હાઉસ શાળા દ્વારા વાલીઓની પીટીએની મિટિંગ રાખવામાં આવી હતી। એ મિટિંગમાં અચાનક જ વાલીઓને કહેવામાં આવ્યું કે આ શાળા આપણે બંધ કરીએ છીએ, તો અહીંયા ભણતા 240 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યને સીધી રીતે અસર થાય એ પ્રકારનું આ કૃત્ય છે। અમે માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાથે પણ વાત કરી છે, એમને ડીઓ કચેરીમાં પણ વાત કરી છે અને શાળાના જે સંચાલકો છે એમના જે મૂળ માલિક છે જે મુંબઈ નિવાસ કરે છે એમને પણ તાત્કાલિક અહીંયા 17મીએ એક મિટિંગનું આયોજન પણ કરવાના છે કે આ શાળા બંધ ન થવી જોઈએ, કારણ કે આ શાળામાં ભણતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યને ખૂબ જોખમ થઈ શકે એમ છે, એમના ભવિષ્યને ચીડા થાય છે। એના માટે થઈને રજૂઆત માન્ય ધારાસભ્ય બધા ભેગા થઈને એમને કરવાના છે અને આ શાળા અગાઉ 1 વર્ષ કે 2 વર્ષ ચાલે, જેથી તકીને અહીંયા જે ભણનારા વિદ્યાર્થીઓ છે એમનું આગળ એડમિશન બીજી શાળાઓમાં ન થાય ત્યાં સુધી આ શાળા ચોક્કસપણે ચલાવી છે એવું માનવું છે। અને શાળાએ વાલીઓ સાથે વાત થતાં એવું પણ કીધું કે સોમવારે કંઈક આ લોકો પિકનિકનું આયોજન હતું, એના પછીના આફ્ટર ઉત્તરાયણ આ લોકો કંઈક અહીંયા એન્યુઅલ ફંક્શન પણ કરવાના હતા, આવી બધી સૂચનાઓ પણ હતી। ફીઝના અગાઉ મેસેજ, કાલ રાત સુધી ફીઝના મેસેજ પણ આવ્યા છે અને સડનલી આ પ્રકારેની જાહેરાત કરી એ ખૂબ જ ગંભીર બાબત છે। તો આ બાબતને ધ્યાનમાં લઈને માન્ય ધારાસભ્યશ્રી ખૂબ ચિંતિત છે અને જે પણ બાળકોના હિતમાં કાર્યવાહી કરવાની થશે અમે સૌ ભેગા મળીને એના માટે કરીએ।